તો BKNMUમાં ભણો છો તો પછી આ ફરજિયાત ઇન્ટર્નશિપ વિશે જાણવું જ રહ્યું. ચાલો આ આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ અને જોઈએ કે આ કેમ આટલું બધું જરૂરી છે. અને હા, આપણે જે પણ વાત કરીશું ને એ બધી જ સીધી યુનિવર્સિટીના આ ઓફિશિયલ ડોક્યુમેન્ટ પર આધારિત છે. એટલે કોઈ ગપ્પા નહીં, બધી જ માહિતી એકદમ પાકી અને સાચી છે. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ ફરજિયાત ઇન્ટર્નશિપ છે શું આખરે? અને યુનિવર્સિટી આને કમ્પલસરી કેમ કરી? ચાલો એક પછી એક બધા સવાલોના જવાબ શોધીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ઇન્ટર્નશિપ જરૂરી કેમ છે. જુઓ, આ ખાલી પાસ થવા માટેની કોઈ ફોર્મેલિટી નથી. ના, આ તો ભવિષ્ય માટેની તૈયારીનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. ચાલો જરા બેઝિક્સ પર આવીએ. આ જે ઇન્ટર્નશિપ છે ને એ 4 ક્રેડિટની છે. એનો મતલબ કે ટોટલ 120 કલાક કામ કરવાનું રહેશે. સીધી વાત છે, અત્યાર સુધી જે ચોપડીઓમાં વાંચ્યું એને હવે રિયલ દુનિયામાં અજમાવાનો ટાઈમ આવી ગયો છે. અને આના ઉદ્દેશો પણ જોરદાર છે. આ ખાલી નોકરી મેળવવા માટે નથી. અહીં તો પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ અને પ્રોફેશનલ દુનિયામાં કેવી રીતે વર્તવું એ બધું શીખવા મળશે. યુનિવર્સિટીનો ટાર્ગેટ ખાલી જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બનાવવાનું છે, ખબર છે? ઓકે, તો હવે વાત કરીએ ઓપ્શન્સની. યુનિવર્સિટીએ 2 અલગ-અલગ રસ્તા આપ્યા છે. હવે એમાંથી કયો રસ્તો પસંદ કરવો એ નક્કી કરવાનું છે. તો જુઓ, 2 રસ્તા છે. એક છે એન્હાન્સિંગ એમ્પ્લોયેબિલિટી. આ એમના માટે છે જેમને સીધા જ ઇન્ડસ્ટ્રીમાં જઈને પ્રેક્ટિકલ કામ શીખવું છે. અને બીજો રસ્તો છે ડેવલપિંગ રિસર્ચ એપ્ટિટ્યૂડ. મતલબ કે જેમને રિસર્ચમાં કે પછી આગળ ભણવામાં રસ હોય એમના માટે. હવે જો પહેલો રસ્તો એટલે કે એમ્પ્લોયેબિલિટીવાળો પાથ પસંદ કરો તો શું શીખવા મળશે? રિયલ વર્ક એક્સપિરિયન્સ, ટીમમાં કામ કેવી રીતે કરવું, કોન્ફિડન્સ કેવી રીતે વધારવો અને સૌથી અગત્યનું ઇન્ડસ્ટ્રીના મોટા લોકો સાથે કોન્ટેક્ટ્સ કેવી રીતે બનાવવા. મતલબ કે સીધા જોબ માર્કેટ માટે તૈયાર. અને જો રિસર્ચવાળા રસ્તા પર જવાનું નક્કી કરો તો પછી રિસર્ચ કેવી રીતે થાય, નવા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ કેવી રીતે વાપરવા, ડેટાનું એનાલિસિસ કેવી રીતે કરવું અને છેલ્લે એકદમ પ્રોફેશનલ રિપોર્ટ કેવી રીતે બનાવવો એ બધું શીખવા મળશે. જેને આગળ માસ્ટર્સ કે PhD કરવું હોય એના માટે તો આ બેસ્ટ છે. પણ આખી જર્નીમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મદદ માટે એક આખી ટીમ સાથે હશે. ચાલો મળીએ આ સપોર્ટ ટીમને. તો આ સપોર્ટ સિસ્ટમમાં મુખ્ય 4 લોકો છે. તમારી કોલેજના નોડલ ઓફિસર, ઇન્ટર્નશિપ સુપરવાઇઝર, પછી જ્યાં ઇન્ટર્નશિપ કરશો એ સંસ્થા એટલે કે SKP અને ત્યાંથી એક મેન્ટર. સૌથી પહેલા છે નોડલ ઓફિસર. આ કોલેજ તરફથી મેઇન કોઓર્ડિનેટર છે. એમનું કામ છે આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવો, કંપનીઓ સાથે ટાઈઅપ કરવું અને રજિસ્ટ્રેશનનું બધું મેનેજ કરવું. પછી આવે છે ઇન્ટર્નશિપ સુપરવાઇઝર. આ કોલેજના જ કોઈ પ્રોફેસર હશે. એમનું કામ એ જોવાનું છે કે જે કામ શીખી રહ્યા છો એ ભણતર સાથે મેચ થાય છે કે નહીં. અને હા, માર્ક્સ આપવામાં પણ એમનો મોટો રોલ રહેશે. હવે આ SKP શું છે? SKP એટલે સ્કિલ નોલેજ પ્રોવાઇડર. આ એ જગ્યા છે જ્યાં ખરેખર ઇન્ટર્નશિપ કરવાની છે. આ કોઈ કંપની હોઈ શકે, કોઈ રિસર્ચ લેબ, કોઈ NGO કે પછી કોઈ સરકારી ઓફિસ પણ. અને છેલ્લે સૌથી અગત્યના વ્યક્તિ મેન્ટર. આ એ જ કંપની કે સંસ્થામાંથી હશે જ્યાં ઇન્ટર્નશિપ ચાલી રહી છે. એ રોજ ગાઈડ કરશે, નવા લોકો સાથે નેટવર્કિંગમાં હેલ્પ કરશે અને હા, પરફોર્મન્સનું ઇવેલ્યુએશન પણ કરશે. ઓકે, ટીમ વિશે તો જાણી લીધું, પણ હવે આખી પ્રોસેસ કામ કઈ રીતે કરે છે? ચાલો રજિસ્ટ્રેશનથી લઈને હાથમાં સર્ટિફિકેટ આવે ત્યાં સુધીની આખી જોની સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસને આપણે 6 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, રજિસ્ટ્રેશન કરાવો. બીજું, તમારા માટે સુપરવાઇઝર નક્કી થશે. ત્રીજું, એક SKP શોધીને ફોર્મેલિટીઝ પૂરી કરો. ચોથું, તમારા 120 કલાક પૂરા કરો. પાંચમું, ઇવેલ્યુએશન થશે. અને છઠ્ઠું અને છેલ્લું, તમને મળશે ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ. બસ આટલું જ? ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ, મૂલ્યાંકન. કારણ કે અંતે તો માર્ક્સ જ ગણાશે, બરાબર ને? તો ચાલો જોઈએ કે આ માર્કિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તો આખી ઇન્ટર્નશિપના ટોટલ 100 માર્ક્સ છે. હવે આ 100 માર્ક્સ કેવી રીતે વહેંચાયેલા છે એ સમજવું બહુ જ જરૂરી છે.
આ 100 માર્ક્સને 2 સરખા ભાગમાં તોડી નાખ્યા છે. 50 માર્ક્સ ઇન્ટરનલ ઇવેલ્યુએશનના, એટલે કે જે ઇન્ટર્નશિપ દરમિયાન ચાલશે, અને બાકીના 50 માર્ક્સ એક્સટર્નલ ઇવેલ્યુએશનના, જે ઇન્ટર્નશિપ પૂરી થયા પછી થશે. 50-50. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ભલે ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ, બંનેમાં 60% વેટેજ એસકેપીના મેન્ટરનું છે અને 40% વેટેજ કોલેજના સુપરવાઇઝરનું. આનો સીધો મતલબ એ થયો કે જ્યાં કામ કરો છો ત્યાંના મેન્ટરનો ઓપિનિયન સૌથી વધુ મેટર કરશે. તો માર્ક્સ શેના મળશે? ઇન્ટરનલમાં તમારી હાજરી, ડિસિપ્લિન, તમારું પ્રોફેશનલ એટીટ્યૂડ અને રોજની ડાયરી ચેક થશે. અને એક્સટર્નલમાં તમારે એક ફાઇનલ રિપોર્ટ અને પ્રેઝન્ટેશન આપવાનું રહેશે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો. પાસ થવા માટે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંનેમાં ઓછામાં ઓછા 36% માર્ક્સ લાવવા કમ્પલસરી છે. ટૂંકમાં કહીએ તો આ ઇન્ટર્નશિપને ખાલી એક સબ્જેક્ટ તરીકે ના લેતા. આ એક ગોલ્ડન ચાન્સ છે રિયલ વર્લ્ડનો અનુભવ લેવાનો અને ભવિષ્યની કરિયર માટે એક મજબૂત પાયો બનાવવાનો. તો બસ આશા છે કે BKNMU ઇન્ટર્નશિપ વિશે હવે બધું જ ક્લિયર થઈ ગયું હશે. તો હવે સવાલ ફક્ત એક જ છે, આ થિયરીને પ્રેક્ટિકલમાં બદલવા માટે તૈયાર છો કે નહીં?